આજે મેં ગુજરાતી પાત્રા બનાવ્યા છે, બહુ જ અલગ રીતે. નોર્મલી આપણે શું થતું હોય છે, પાત્રા બનાવીએ ને ત્યારે ખૂબ જ વાસણ થતા હોય છે, ખૂબ જ મહેનત થતી હોય છે, ને પહેલાં તો લોપડ ચોપડ થતી હોય છે. તો અત્યારે કોઈ પણ પ્રકારે ચોપડવાની કે રોલ વાળવાની ઝંઝટ વિના આરામથી ફટાફટ લગભગ કહું તો 15 થી 20 મિનિટમાં તમે આ પાત્રા બનાવી શકો અને ગરમા ગરમ જ તેને ખાઈ શકો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તેની માટે મેં અહીં મિની સાઇઝના એકદમ નાની નાની સાઇઝના કૂણા કૂણા જે પાન, અત્યારે લગભગ ચોમાસાની શરૂઆતમાં નાના નાના પાન આવતા હોય છે, દરેક ઘરોમાં અત્યારે લગભગ આ મળી રહેતા હોય છે. તો આ પાન છે એ નાની સાઇઝના શરૂઆતમાં હોય છે ત્યારે આ બેસ્ટ રેસીપી છે. તમારી પાસે મોટા પાન ન હોય અને કુશનું કામ થતું હોય તો તમે આ રીતે જરૂરથી આ પાત્રા બનાવી અને ટ્રાય કરી જોજો. તો આ પાનમાં આપણે લગભગ રગોનો ભાગ છે એ બહુ ઓછો હોય છે, મોટી નસો જે પાછળ હોય છે એ ઓછી હોય છે. તો થોડો ડીટીયાનો ભાગ આ રીતે કાપી અને જે કોઈ મોટી ભાગ લાગતો હતો એ મેં દૂર કર્યો છે. બાકી આમ જ સીધા ધોઈ અને સાફ કરી પાન લઈ લીધા છે. સાથે આ રીતે રોલ કરી લેવાનો છે આપણે પાનના. લગભગ 4 થી 5 પાન એક સાથે મેં લીધા છે. તમારી સાથે જેટલા લઈ શકો હાથમાં એ રીતે રોલ કરી લેવાનો. ટૂંકમાં એક સાથે તમે જેટલા પાન રોલ કરી અને હાથમાં લઈ શકો એની આપણે આ રીતે પાતળી પાતળી સુધારી લેવાની છે પટ્ટીઓ. તો આ રીતે મેં એકદમ પાતળી અને લાંબી થાય ને એ માટે આપણે વચ્ચેથી પાનને અડધું કટ નથી કરવાનું. તમારે એકદમ રોલ વાળ્યા હોય ને એવું જ ટેક્સચર આવશે. પાત્રા સ્વાદમાં છે એ જરાય તમને એવું નહીં લાગે કે અલગ રીતે બન્યા છે કે ઠીક છે કે નથી સારા, એકદમ બેસ્ટ લાગશે. જે રીતે તમે ઓલા પાત્રા બનાવો છો એ જ રીતે આ બનશે. અને હું તો કહું આ તમે માપથી બનાવશો ને તો પરફેક્ટ બનશે, સ્વાદમાં પણ બેસ્ટ બનશે. ને તમે લગભગ પછી આ રીતે જ બનાવશો, ક્યારેય તમે રોલ વાળી અને એ રીતે નહીં બનાવો. વરસાદની મોસમ અત્યારે ખૂબ જ છે, બધે વરસાદ, અને વરસાદ છે એ માણવો હોય ને બહેનોનો એ હક છે વરસાદ માણવો, તો તમે આ રીતે ઝટપટ કોઈ વાનગી બનાવી શકો છો. બાકી રોલ ચોપડવામાં ને એમાં કલાકો વહી જતી હોય છે, વધારે પાત્રા બનાવવાના હોય ત્યારે. પાન સુધારાઈ ગયા છે. હવે 2 વાટકા દબ્બી અહીં ચણાનો લોટ લીધો છે, ચણાની દાળમાંથી દળેલો લોટ. તેમાં અડધી ચમચી મીઠું, અડધી ચમચી હળદર, પોણી ચમચી જેટલું ધાણા જીરું, સાથે પોણી ચમચી જેટલું લાલ મરચું અને 5 ચમચી હિંગ ઉમેરી છે. 1 મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરી છે. અહીં કડવાશ ન લાગે પાનની એટલા માટે અહીં ખટાશ અને ગળ પણ આગળ પડતું રાખવાનું. અજમા લીધા છે અડધી ચમચી જેટલા, હાથેથી મસળી અને ઉમેર્યા છે, તમે વાટીને પણ લઈ શકો. સાથે આપણે સોડા ખાર ઉમેરેલો છે 5 ચમચી જેટલો, અડધાથી થોડી ઓછી છે અને પા કરતાં થોડી વધારે ચમચી, અને અડધી ચમચી ગરમ મસાલો, સાથે મોટું 1 લીંબુ છે એ આ રીતે નીચવી દીધું છે. હવે 1 લીંબુ અને 1 ચમચી ખાંડ, એમાં કોઈ ખટાશ ગળપાણ ન લાગે કારણ કે પાન પણ છે અને 2 વાટકા ભરી અને ચણાનો લોટ પણ છે. તો અહીં આ રીતે મેં આમલીની ચટણી જે સ્ટોર કરીને રાખું છું, જે મારો અગાઉથી વિડીયો જોવે છે એ મેં આ વિડીયો જોયેલો હશે એ લોકોએ. તમારે જોવું હોય તો ઉપર આઈ બટનમાં પણ છે, અને કહો તો હું તમને કોમેન્ટમાં પણ મને જણાવજો. રેસીપી જોતી હોય તો લિંક હું તમને શેર કરીશ. હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. હવે અહીં મેં 4 ચમચી જેટલી આમલીની ચટણી નાખી છે, ગોળ આમલીની ચટણી છે. તેમાં ખજૂરનો ઉપયોગ બિલકુલ નથી કરતી અને 3 થી 4 મહિના સુધી ફ્રીઝરમાં એવી ને એવી રહે છે. આટલી બધી તો ચાલશે જ નહીં, પરંતુ સારી રહે છે. અને 1 વાટકો ભરી પાણી ઉમેરી આ રીતે મિક્સ કરી અને બેટર બનાવી લીધું છે. 2 વાટકા ચણાનો લોટ એકદમ દબ્બીને લીધો છે અને તેમાં 1 વાટકો પાણી ઉમેર્યું છે. બાકી મસાલા, આમલીની ચટણી, મીઠું, ગળપણ, ખટાશ તમને ઓછી લાગતી હોય તો તમે આ સમયે ઉમેરી શકો. મેં 1 ચમચી ભરી ફરીવાર આમલીની ચટણી ઉમેરી છે અને 1 પાવડું ભરી તેલ ઉમેર્યું છે, જેથી એકદમ સોફ્ટ એવા પાત્રા બને. ઠંડા થાય પછી પણ એ પોચા જ રહે. હવે અહીં જે આપણે પાત્રાના પાન સુધારી અને રાખ્યા હતા એનું માપ કહી દઉં. તો આ 1 વાટકો દબ્બી અને ભર્યા અને બીજો વાટકો, તો અહીં 2 વાટકા લોટ અને 2 વાટકા પાત્રાના પાન એકદમ સરસ દબ્બી અને ભરવાના. તો આ પરફેક્ટ માપ છે. તમે આ રીતે બનાવશો એટલે પાત્રા છે એ ટેસ્ટમાં બેસ્ટ બનશે.
હવે આ બધું સરસ મિક્સ કરી લઈશું. તો અહીં તમે બેટર જુઓ છો, એકદમ આમ ઠીક છે બેટર, પાતળું નથી જરા પણ, અને એકદમ બરાબર માત્રા છે, નથી પાન વધારે, નથી ચણાનો લોટનું બેટર વધારે, એકદમ પરફેક્ટ એવું. તો આવું બેટર આપણે રાખવાનું, તમે અંદાજે કરતા હો તો. અને અહીં ઉપરથી તમે ગળપણ, ખટાશ, મીઠું બધું હજી પણ ઉમેરી શકો. હવે આપણે કુકરમાં પાન ઝડપથી બનાવવાના છે માટે કુકર ચડાવી દીધું છે. તેમાં અડધું લીંબુ જે આપણે એક લીંબુ જે નીચવ્યું હતું તેના અડધા અડધા બે ફાડા જે હતા છોતરા એ ઉમેરી દીધા છે, જેથી નીચે તળિયું છે એ બગડે નહીં, કાળું ન થાય. અને 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે. અને આ 3 થી 4 ગ્લાસ છે આપણે તૈયાર કરી લઈશું તેલ લગાવીને. હવે જેટલા ગ્લાસમાં સમાશે એટલું અહીં આપણે બેટર ભરશું. અને બેટર છે આખો આખો ગ્લાસ ભરી નથી ભરવાનું, તેને ફૂલવા માટે જગ્યા જોશે. તો આ રીતે બેટર ગ્લાસની અંદર નાખી અને 1.25 ગ્લાસ જેટલું મેં ભર્યું છે. તો 4 ગ્લાસ નથી ભરાણા, માત્ર 3 ગ્લાસમાં જ આ બેટર થયું, માટે 1 ગ્લાસ મેં સાઈડમાં રાખી દીધો હતો. અને આ રીતે 3 ગ્લાસ છે એ ભરી લીધા છે. તમે જોઈ શકો છો એકદમ સરસ એવા ભરાઈ ગયા છે. હવે સાઈડમાં જે કિનાર બગડી છે એ બધી સાફ કરી લઈશું, જેથી ફૂલવા માટે તેને જગ્યા મળે. અને આ રીતે થોડા છે એ આ રીતે ઠપકારી દેવાના, એટલે અંદર જે એર હોય એ બધી નીકળી જાય, વચ્ચે કોઈ ભાગ છે ખાલી ન રહી જાય, અને એકદમ સરસ લેવલમાં આવી જાય બધું બેટર. ફૂલે ત્યારે પણ એક સરખું ફૂલે. અને આ રીતે આપણે ગરમ પાણીની અંદર ગોઠવી દઈશું. હવે ઉપર નાની ડીશ ઢંકાય તો ઢાંકી દેવાની, ન ઢાંકો તો પણ ચાલે, પરંતુ ઢાંકીએ તો કદાચ વરાળનું પાણી થઈ અને અંદર પડે એ ન પડે. તો આ રીતે મેં ડીશ ઢાંકી દીધી છે અને ઢાંકણ લગાવી દીધું છે, અને 3 વિસલ છે એ લીધી છે. જો તમને એવું લાગે કે કાચા છે તો એની પણ હું તમને નિશાની દેખાડું કે કેવી રીતે તમને ખ્યાલ આવે કે પાત્રા અંદર સુધી છે એ બરાબર ચડ્યા નથી. તો જ્યારે તમે કુકર ખોલો ત્યારે ડીશ હટાવી અને તમારે એકવાર છરી નાખી અને ચેક કરી લેવાનું. તો અહીં તમે જુઓ છો સરસ ફૂલી ગયા છે, આખા ગ્લાસ ભરાઈ ગયા છે. અને આ રીતે છરી ઉમેરીએ અને બહાર કાઢીએ તો તમને આ રીતે જો બગડેલી દેખાય, ભીનું બેટર હોય, તો તમારે ફરીવાર 1 થી 2 વિસલ લઈ લેવાની. તો મેં ઢાંકણ લગાવી દીધું છે અને ફરીવાર 2 વિસલ થવા દીધી હતી, અને કુકરને એકદમ સારી રીતે ઠંડુ થવા દીધું હતું. અને પછી આ રીતે ચેક કર્યું તો છરી છે એકદમ ક્લીન બહાર આવે છે. તમે જોઈ શકો છો આટલો ફેર હોય છે. બીજા ગ્લાસમાં પણ આ રીતે ચેક કરી લેવાનું કે કોઈ ગ્લાસમાં કાચું તો નથી રહી ગયું ને, કારણ કે ઉપરથી પાકી ગયેલા લાગે પરંતુ અંદર છે એ કાચા હોય. તો એકદમ સરસ થઈ ગયા છે, ખૂબ જ ગરમ છે. તો આ રીતે મેં ચીપિયાની મદદથી બધા જ ગ્લાસ છે એ બહાર લઈ લીધા છે. હવે અહીં આપણે નોર્મલી ઢોકળા, મુઠિયા પાત્રામાં આપણે ઠંડા થવા દેવા પડે પછી કટ કરવાના, તો આમાં એવું બિલકુલ નથી. એકદમ ગરમ ગરમમાં તમે કટ કરી શકશો તો પણ એકદમ સરસ ડીમોલ્ડ થશે, આરામથી બહાર આવી જશે, કારણ કે એકદમ સરસ પાકી ગયા છે. તો બહુ જ ગરમ લાગે છે, છતાં મેં ફરતે છરીથી કિનાર છે એ છેક સુધી નીચે સુધી છરી ફેરવી દીધી છે, જેથી ક્યાંય કિનાર પણ ચોટી ન રહી જાય. અને આ રીતે ગ્લાસની મદદથી ઊંધા કરી અને ઠપકાર્યા છે પાછળનો ભાગ, અને આ રીતે બહાર લઈ લીધા છે પાત્રા. ખૂબ જ ગરમ છે, મારા હાથ પણ લાલ થઈ ગયા છે. તો હવે હું એક કાપડની મદદથી લઉં છું આ રીતે. તો કપડું મેં લઈ લીધું છે અને આ રીતે તમે જોઈ શકો છો ગ્લાસમાંથી હજી ધુમાડા નીકળે છે. ખૂબ જ ગરમ એવા છે, તો પણ આસાનીથી ગ્લાસની બહાર આવી જાય છે. અને હું તમને કાપીને પણ દેખાડીશ, ગરમ ગરમમાં જ કટ પણ થઈ જશે. ગ્લાસ પણ એકદમ ચોખ્ખો છે, પાત્રા પણ સરસ એવા થઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ છે, ભૂકો નથી થતા, પરફેક્ટ છે. કુકર પણ એકદમ સાફ છે, કારણ કે લીંબુ ઉમેરેલું હતું. જે નીચવી છોતરા કાઢ્યા હતા એ લીંબુ ઉમેરેલું હતું. હવે હું તમને ગરમ ગરમમાં જ કટ કરીને દેખાડું. થોડા ગરમ લાગે પરંતુ આરામથી કટ થઈ જાય અને
એકદમ સરસ પીસ થશે. એવું નહીં કે ભૂકો થઈ જશે કે તૂટી જશે. અને તમે અંદર જોઈ શકો છો જાળી એકદમ રોલવાળી ચોપડી અને બનાવેલા હોય એવા જ પાતરા બને છે. તો વરસાદમાં આ ઝટપટ બનતી રેસીપી જરૂરથી ટ્રાય કરજો, મિસ ન કરતા. તમે બનાવજો, તમારે કેવી બનીને એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ પાતરા છે એ ખાઈને તમને લાગશે જ નહીં કે રોલ ચોપડીને નથી બનાવેલા. સોફ્ટ પણ એટલા, સ્વાદમાં પણ એકદમ ખાટા મીઠા અને મસાલેદાર. તમે આ બેટર જે આપણે બનાવ્યું હતું આની માટે તેમાં આદુ મરચાંની પેસ્ટ પણ નાખો, પરંતુ હું અત્યારે વઘારમાં તીખા મરચાં ઉમેરું છું, માટે મેં ત્યારે નહોતા ઉમેર્યા. હવે વઘાર માટે 2 થી 3 પાવડા જેટલું તેલ લીધું છે. 1 ચમચી તલ, 1 ચમચી રાઈ અને અડધી ચમચી જીરું લેવાનું. તેલ ગરમ થાય પછી સાથે જ ઉમેરી દીધું છે. અને 5 ચમચી જેટલી હિંગ અને તીખા 3 થી 4 લીલા મરચાં. એકદમ સરસ ટેસ્ટ આવશે. અને 8 થી 10 લીમડાના પાન. આ રીતે થોડી વાર માટે ગરમ થાય પછી આપણે તેને આ રીતે ફેરવવાના, જેથી એકદમ ક્રિસ્પી બહારથી થઈ જશે. બહુ જ ટેસ્ટી એવા લાગે. થોડા ક્રિસ્પી થવા દઈએ ને તો પાતરા. તો આ રીતે વઘારાઈ જાય પછી ઉપરથી કોથમરી ઉમેરી દેવાની અને ગરમા ગરમ તેને આમલીની ચટણી સાથે મેં સર્વ કર્યા છે. આમલીની ચટણી જરૂરથી જોઈ લેજો જો હજુ સુધી ન જોઈ હોય તો, કારણ કે એ ચટણી છે એ તમે લાંબો સમય સુધી સ્ટોર કરી શકો છો. જ્યારે પણ મન થાય ત્યારે તમે ફ્રીઝરમાંથી કાઢી અને વાપરી શકો છો. એકદમ ઘટ હોય છે તો તમારે પાણી નાખી અને પાતળી કરી એ રીતે તમે કરશો તો પણ ટેસ્ટ તેનો એવો ને એવો જળવાયેલો રહે છે. તો ટેસ્ટી, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા કુકરમાં પાતરા ઝટપટ લગભગ 15 થી 20 મિનિટમાં જ બની ગયા હતા. તમે જરૂરથી આ વરસાદમાં ટ્રાય કરજો આ ફટાફટ બનતી રેસીપી, અને મને જરૂરથી કહેજો કે તમારે કેવી બની. તો પાતરા બની અને તૈયાર છે આમલીની ચટણી સાથે, ખૂબ જ ટેસ્ટી લાગ્યા. મળીએ નવી રેસીપીના નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને આવજો. જય શ્રી કૃષ્ણ.